એમાં શું છે કે મિત્રો આજ હું વેલાહેર આવી ગયો છું કંપનીમાંથી, તો આજ શું છે કે ખાવાનું મન થયું તો આપણે ડાયરેક્ટ બનાવી લીધા બટેટા પૌવા. જોઈ લો અહીં જો ઘણી બધી સામગ્રીને આપણા ભાર્ગવભાઈ શું કહેવાય કે બટેટા પૌવા બનાવે. જોઈ લો આવી રીતે અમે બનાવીએ બટેટા પૌવા. હવે જોઈએ મિત્રો શું કહેવાય કે કંઈક નવું ટ્રાય કરીએ. બટેટા પૌવા સારા લાગી ગયા તો ખાવું, બાકી તોય ખાવું હોય કંઈ નહીં ફેંકી દે કંઈ. જોઈ લો આપણા ભાર્ગવભાઈ બટેટા એડ કરી દઈએ. હવે આપણે મિક્સ કરી દઈએ આપણે એ બધી સારી રીતે. હવે આપણે પૌવા એડ કરી દઈએ એમાં. જોઈ લો ભાર્ગવભાઈ ના બટેટા પૌવા આપણે ખાઈએ, જોઈએ કેવા બનાવે. ફાઇનલી હવે હળદર નાખે ભાર્ગવભાઈ, સ્વાદ અનુસાર નમક. હિન્દીમાં બોલે હાય. એ શું નાખે? ખાંડ. ખાંડ નાખે. મેં તો પહેલી વાર જોયું બટેટા પૌવામાં ખાંડ. ખાંડ છે કે મીઠું? કઈ મીઠું છે નાખતે ઉપર ખાંડ. ફાઇનલ મિત્રો હું કહે કે આપણે ખાંડની જગ્યાએ મીઠું નાખી દે. આ બરણી આખી ઉપાડી વાંધો. જોઈ લો ખાંડ નાખી દઈએ આપણે. હવે ફટાફટ મિક્સ કરી દઈએ હારાથી. હવે ફાઇનલી હું કહે કે આપણા બટેટા પૌવા પાકી ગયા. પણ મને તો શું કહે કે બટેટા પૌવા કરતા તો સંભારો વધારે લાગે મિત્રો. જો આપણે ખબર હોય તો ક્યાંક જમણો ત્યાં સંભારો કેમ હવેની માથે આપણા ભાર્ગવભાઈ પાસે તો સેવ એડ કરે. હવે એના બટેટા પૌવા ખાવા જ હોય કેવા છે. ફટાફટ થાળીમાં નાખો. હાલો ભાર્ગવભાઈ મિક્સ કરીને થાળીમાં એડ કરી દે. પાછા ભાર્ગવભાઈ કહે કે પાણી વધી ગયું. ગલાસે નાખ્યું તોય પાણી વધી ગયું. ફાઇનલી મિત્રો આપણા બટેટા પૌવા તૈયાર થઈ ગયા કે સંભારો તૈયાર થઈ ગયો. જમણવારનો કઈ ખબર પડતી વાંધો નહીં, ટેસ્ટ કરી જોઈએ. ફાઇનલી મિત્રો આપણે શું કહે કે ટેસ્ટ કરી લે. બટેટા પૌવા ગરમ ગરમ હોય એટલે શું કહે કે મિત્રો બટેટા પૌવા હારા બને, પણ બટેટા પૌવા ખાય કે સંભારો એ કઈ ખબર નથી પડતી. બાકી વાંધો નહીં હારા છે. બાકી હાલો આપણે પછી મેળવ્યો.